અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વંથડ મુકામે લાલ બ્રહ્મચારી 108 ધર્મ સેવા યજ્ઞ કરાવવામાં આવ્યો છે। સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજનો 108મો યજ્ઞ મહોત્સવ ઉજવાયો અને ગુરુ સ્થાને બિરાજમાન હાલના મહંત ગુરુ ભાર્ગવ લાલજી મહારાજની પાવન જગ્યામાં શ્રદ્ધાળુ શિષ્યોને ધર્મપ્રેમી સેવકો દ્વારા અબીલ ગુલાલ ઉડાડી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ। સનાતન ધર્મમાં પુરુષોત્તમ બાપુના વિચારોને તેવી જ રીતના ગામડે ગામડે જઈને સનાતન ધર્મને ઉજાગર કરે। સદગુરુ કોને કહેવાય, સદગુરુની ભક્તિ કેવી રીતના થાય, મા બાપની સેવા કેવી રીતના થાય, લોકોને જીવન કેવી રીતના સુધારવું, વ્યસનથી કેવી રીતના દૂર રહેવું, તે જે બાપુના વિચાર હતા પુરુષોત્તમ બાપુના એને ઉજાગર કરી દીનબંધુ લાલજી મહારાજે 54 વર્ષ એટલે કે 35 વર્ષના પોતાના ગાદીપતિ પુરુષોત્તમ બાપાના ગાદી ઉપર જ્યારે બિરાજમાન થયા ત્યારથી તેમને ચોરણોમાં તિરુદ્રમાં યજ્ઞ કર્યો, અઠાણુંમાં પ્રતિષ્ઠા કરી। પુરુષોત્તમ બાપુના 100 શતાબ્દી વર્ષો નિમિત્તે દર 2 વર્ષે હરિદ્વાર ગોકુળ મથુરા બધાને જાત્રા કરાઈ અને બાપુનું નામને વંથડ ધામને ખૂબ આગળ લઈ ગયા અને બાપુના જે અધૂરા કાર્યો હતા દીનબંધુ બાપુએ ખૂબ પોતાની જીવનના છેલ્લા શ્વાસ સુધી યથાર્થ પ્રયત્ન કર્યા। પુરુષોત્તમ બાપુના આશીર્વાદ હતા વંથડ ધામ ઉપર। પૂર્ણે અવતાર વંથડ હવાયું હશે। પુરુષોત્તમ બાપુના 1 કરોડ પર સેવકો છે। પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ જેને વનમાળીદાસ નામ હતું તે પણ પુરુષોત્તમ બાપુનું 70 વર્ષ વંથડમાં રહીને સેવા કરી। અમારા ગુરુ મહારાજા પુરુષોત્તમ લાલજી મહારાજ છે। અમે અહીંયા 10 વર્ષથી એવી સેવા કરવી છે કે બાપુના નામનું આ કાંડું બાંધવી છે। બાપુનું કહેવાનું એવું થાય કે બાપુના ગુરુ મંત્રનું કાંડું બાંધવાથી રાતનું કોઈ આપણને ભૂત પિચાચન કોઈ આપણી પડકે ન આવે, આપણને કોઈ બીક ન લાગે। આપણે આ કાંડું બાંધ્યું અને બાપુના ગુરુ મંત્ર બોલતા બોલતા રાત્રે સૂઈ જઈએ તો આપણને ખરાબ સપના પણ ન આવે। અને આ બાપુનું નામ લઈ ગુરુ મંત્ર બોલી કાંડું બાંધવાથી આપણી બધી મનોકામના પુરુષોત્તમ લાલજી મહારાજ પૂર્ણ કરે છે।